દોસ્તો, ગુજરાત રાજ્યમાં જે અમદાવાદના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું હતું. ત્યારબાદ અલગ અલગ અનેક તસવીરો આપણી સામે આવી હતી, પરંતુ આ ઘટનાને આજે ત્યારે યાદ કરવામાં આવી કે જ્યારે રક્ષાબંધનનો પર્વ ચારે તરફ લોકો ઉજવી રહ્યા હતા. એક તરફ વિજયભાઈ રૂપાણીના પરિવારમાં સોપો પડી ગયો હતો. આજે પણ એમની જે યાદો છે એ લોકો યાદ કરતા હોય છે અને રડી પડતા હોય છે. એવા સમયે એમના મોટા બહેન જે છે એમણે વિજયભાઈ રૂપાણી સાથેની યાદો શેર કરી અને આખરે એમણે પોતાનો રક્ષાબંધનનો પર્વ જે છે એમને સોપો પડી ગયો હતો. શું છે હકીકત આજના વિડીયોમાં અમે તમને જણાવીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને આપ અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા ને આવા રસપ્રદ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ. દોસ્તો, વાત કરી દઈએ કે વિજયભાઈ રૂપાણી જેઓ દોઢ મહિના અગાઉ જ્યારે અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટના બની ત્યારે અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા. એવા સમયે જ્યારે પ્લેન ક્રેશ થયું અને એમનું નિધન થઈ ગયું, અનંતની વાટ પકડી લીધી એવા વિજયભાઈ રૂપાણીને ચારે તરફ લોકો જે છે શ્રદ્ધાંજલિ પાઠવતા જોવા મળી રહ્યા હતા. કેટલાક લોકો એમના પરિવારને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી રહ્યા હતા, તો કેટલાક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા, તો પરિવારને હૂંફ પાઠવી રહ્યા હતા. પરંતુ આ દોઢ મહિના પછી હવે વાત જ્યારે રક્ષાબંધનની હતી ત્યારે એમના મોટા બહેન, એમનું નામ શું છે અને શું એમણે પોતાની વિજયભાઈ સાથેની યાદો શેર કરી છે, આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વિગતે વાત કરવાના છીએ અને કેવી રીતે એમણે રક્ષાબંધનની ઉજવણી કરી. જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં હજુ સુધી આપે કમેન્ટ બોક્સના માધ્યમથી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખજો. એમના પરિવાર પર આ દુઃખની ઘડી કાયમ માટે સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરજો. સૌથી પહેલાં વાત કરી દઈએ કે વિજયભાઈ રૂપાણીના મોટા બહેનનું નામ શું છે. એમના મોટા બહેનનું નામ ચારુબહેન છે. એમને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ એવું કહેવામાં આવે કે એમને એક પણ વર્ષ એવું નથી ગયું કે રક્ષાબંધનનો પર્વ એમણે પોતાના ભાઈ વિજયભાઈ સાથે ન મનાવ્યો હોય. એમણે એ પણ કહ્યું કે પોતે જ્યારે કોઈ પણ સંજોગો ઊભા થાય એમના ભાઈને રાખડી બાંધવા માટે ચોક્કસપણે જતા હતા. ગમે તેવી પરિસ્થિતિ હોય ત્યારે વિજયભાઈ માટે રાખડી ન બાંધી હોય એવું એક પણ વર્ષ બન્યું નથી. જ્યારે તે રાખડી બાંધે છે ત્યારે પોતાના વીરાની રક્ષા કરવા માટેનું મંત્ર પણ બોલે છે. રક્ષાસૂત્ર બાંધતા પહેલાં તે વિજયભાઈ રૂપાણીને એવું કેટલાક પ્રેમ ખૂબ કરતા હોય છે અને પહેલેથી જ એમનો આ નાતો વર્ષોથી રહ્યો છે. વિજયભાઈ રૂપાણીથી એમની નાનપણની યાદો જે છે એ પણ એમને વાગોળી હતી. આખરે હવે એમણે એવું પણ કહ્યું કે વિજયભાઈ તો આજે નથી, પરંતુ એમની યાદો આપણી વચ્ચે છે. ત્યારે એમણે એક સરસ મજાનો વિજયભાઈ રૂપાણીનો સ્કેચ હતો કે જેમને કોઈ દ્વારા દોરવામાં આવ્યો છે. એમને રાખડી બાંધી અને એમનો વિડીયો જે છે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા સુધી પહોંચ્યો. ત્યારે આ એમના મોટા બહેન ચારુબહેન છે એ પણ ખૂબ ભાવુક નજરે આવી રહ્યા હતા, કારણ કે પોતાના ભાઈની આ વહમી વિદાય વેળાએ જ્યારે હવે પહેલું રક્ષાબંધન આવ્યું ત્યારે એમણે પોતાના જૂનું તસવીરો જે છે એ પણ સોશિયલ મીડિયા પર આપણી સામે આવી અને આ તસવીરો જે છે એ પણ આપણને ભાવુક કરનારી છે. એવા સમયે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને જ્યારે સૌ લોકો સાંત્વના પાઠવી રહ્યા હોય એમના પરિવારને અને વિજયભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હોય એવા સમયે એક એવું કહેવાય કે એમના કાર્યકાળ દરમિયાન ખૂબ સંવેદનશીલ વ્યક્તિ આ ગુજરાત રાજ્યએ ગુમાવ્યા, વિજયભાઈ રૂપાણીને ગુમાવ્યા. અને ત્યારબાદ આજે પણ સમગ્ર ગુજરાત રાજ્ય હોય, વિજયભાઈ રૂપાણીના ચાહક મિત્રો હોય કે પછી એમનો જે કાંઈ રાજકોટની જનતા હોય, તમામ લોકોમાં ભારે શોકનો માહોલ છે. અને આજે પણ જ્યારે એ ઘટના યાદ કરે છે ત્યારે ભાવુક દ્રશ્યો નજર આવે છે. દરેક વ્યક્તિ જે છે એ રડી પડે છે, કારણ કે આ એક ઘટના એક ચોંકાવનારી ઘટના હતી. ત્યારે રક્ષાબંધનના પર્વ નિમિત્તે આપ સૌને શુભેચ્છાઓ. અને વિજયભાઈ રૂપાણી વિશે આપ શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. આશા રાખીએ છીએ તમને આજનો અમારો રસપ્રદ અને રોચક વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા. તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. ધન્યવાદ.